આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરના પ્રવાસે પહોંચી ગયા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં સૌથી મોટા પુલ ચેનાબ નદી પરના પુલનું ઉદ્ઘાટન કરશે। સાથે સાથે વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપવાના છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે। कटरा श्रीनगर वंदे भारतનું ઉદ્ઘાટન પણ કરવાના છે। ત્યારે આ પહેલી વખત છે જ્યારે કાશ્મીર સુધી સીધી ટ્રેન દોડશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે, સાથે જ આ રૂટની શરૂઆત કરવાના છે। ત્યારે વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા છે। આ મુલાકાત સુરક્ષાની દ્રષ્ટિની સાથે સાથે જમ્મુ કાશ્મીરમાં વિકાસ કાર્યોને લઈ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુનિયાના સૌથી ઊંચા સેનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે, જ્યાં ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ પુલનું ઉદ્ઘાટન કરવાના છે। આ દુનિયાનો સૌથી રેલ બ્રિજ છે, જે સૌથી મોટો બનાવવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પ્રથમ વખત પીએમ મોદી જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે। ત્યારે રૂપિયા 46,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। સાથે જ દુનિયાના સૌથી ઊંચા ચેનાબ રેલવે બ્રિજનું લોકાર્પણ કરશે। ત્યારે ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ પુલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે। આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ છે। સાથે જ જમ્મુ કાશ્મીરને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। સાથે જ જમ્મુ કાશ્મીરને સીધી જોડતી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપશે। ત્યારે હવે જમ્મુ કાશ્મીરને વધુ એક જોડતું રેલવે બ્રિજ પણ બની ગયો છે। આ સૌથી દુનિયાનો મોટો બ્રિજ છે, જે ચેનાબ નદી પર બનાવવામાં આવ્યો છે। આ બ્રિજને રેલવે માટે ખાસ ડિઝાઇન કરવામાં આવ્યો છે અને જમ્મુ કાશ્મીરના બે અલગ અલગ ભાગોને હવે એક સાથે જોડવામાં આવ્યા છે। ત્યારે આ રસ્તા પરથી હવે બ્રિજ પરથી વંદે ભારત ટ્રેન પણ દોડશે, જે કનેક્ટિવિટીમાં વધારો કરશે। ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ વડાપ્રધાન મોદીની આ પહેલી મુલાકાત છે। ત્યારે આ મુલાકાત જમ્મુ કાશ્મીરના લોકો માટે ખૂબ જ ખાસ છે, કારણ કે વડાપ્રધાન મુલાકાતની સાથે જમ્મુ કાશ્મીરના લોકો માટે મોટી ભેટ લઈને ગયા છે। વિકાસ કાર્યોની શરૂઆત થઈ છે, સાથે જ અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ પણ કરવાના છે। ત્યારે આ દિવસ જમ્મુ કાશ્મીર માટે ખૂબ જ ખાસ માનવામાં આવશે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીની આ પહેલી કાશ્મીર મુલાકાત છે કે જમ્મુમાં જોઈ ઓપરેશન સિંદૂરની બાદ જમ્મુ કાશ્મીરની મુલાકાત લીધી છે અને રૂપિયા 46,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે। ત્યારે દુનિયાના સૌથી મોટા ચેનાબ રેલવે બ્રિજનું ઉદ્ઘાટન કરશે, સાથે જ વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપવાના છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે, સાથે જ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે। આ વંદે ભારત ટ્રેન એ કાશ્મીરને ભારત સાથે જોડવામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે। આ મુલાકાત દરમિયાન જમ્મુ કાશ્મીરમાં અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આ વડાપ્રધાનની પહેલી મુલાકાત છે, જેમાં શ્રીનગરથી કટરા જતી ટ્રેનને પણ લોકાર્પણ કરવાના છે, લીલી ઝંડી આપવાના છે। સાથે જ ચેનાબ નદી પર બનાવવામાં આવેલા કેબલ બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે। આ દુનિયાનો સૌથી મોટો બ્રિજ છે કે જેના પરથી હવે વંદે ભારત ટ્રેન દોડવાની છે। ત્યારે જમ્મુ કાશ્મીર સાથે કનેક્ટિવિટીમાં પણ વધારો કરી રહ્યું છે આ બ્રિજ। ત્યારે આ બ્રિજના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરના લોકો માટે અનેક વિકાસ કાર્યોની ભેટ લઈને પહોંચી ગયા છે। ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ વડાપ્રધાનની આ પહેલી મુલાકાત છે। ત્યારે જમ્મુ કાશ્મીરની મુલાકાતમાં ચેનાબ નદી પર બનાવવામાં આવેલા ચેનાબ રેલનું બ્રિજનું પણ ઉદ્ઘાટન કરશે। ત્યારે કટરાથી વંદે ભારત ટ્રેનનું પણ શરૂઆત કરવામાં આવશે। કટરાથી શ્રીનગર સુધી આ વંદે ભારત ટ્રેન દોડવાની છે, જેને પીએમ મોદીએ લીલી ઝંડી આપશે। આ ટ્રેનને હાલ શણગારી દેવામાં આવી છે।
સાથે જમ્મુ કાશ્મીરના અનેક વિસ્તારોમાં ટ્રેનને કારણે કનેક્ટિવિટીમાં પણ વધારો થશે. ₹46,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ભેટ આપવાના છે. પીએમ મોદીની આ જમ્મુ કાશ્મીર મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે. ત્યારે ભારતના પ્રથમ કેબલ સ્ટેન્ડ રેલ પુલનું પણ ઉદ્ઘાટન કરશે.